વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વાધ્યાય 7.2નું અને 7મા સ્વાધ્યાયનું કહો તો 7મા સ્વાધ્યાયનું 9મો અને 10મો દાખલો છેલ્લા બે દાખલા લઈ આ સ્વાધ્યાય આપણે પૂરું કરીએ છીએ. 9મો દાખલો છે a-2 2 b 8ની જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરે છે તો તે બિંદુના યામ શોધો. મિત્રો, આ a અને b છે. માનો કે p q r એ 4 સમાન ભાગ બનાવે છે. 1 2 3 4 એટલે ap બરાબર pq થાય, pq બરાબર qr થાય, qr બરાબર rb થાય. એટલે 4 સમાન હોય એટલે આ aq નું મધ્યબિંદુ t કહેવાય, pr નું મધ્યબિંદુ q કહેવાય અને ab નું મધ્યબિંદુ k કહેવાય. એટલે મધ્યબિંદુને આધારે આપણે એના યામ શોધી શકીએ. બધા સરખા ભાગ છે માટે મધ્યબિંદુના આધારે સૂત્ર ઉકેલ મળે. પહેલાં આપણને એબીના યામ આપેલા છે તો એબીના આપણે એક્સ અને એક્સના આધારે ક્યુના શોધી શકીશું. ક્યુના મળે પછી એ ક્યુના ઉપરથી પીના શોધી લઈએ અને પીના મળી જાય પછી આપણે આરના શોધવા પડે તો આપણે ક્યુ અને બીનાથી આરના શોધી શકીશું. બરાબર છે. એટલે એકબીજાના મધ્યબિંદુથી એકબીજા શોધી શકાશે. તો સૌથી પહેલાં એ બીના આપેલા છે તો ક્યુના શોધી, કારણ કે એ બી છે એનું મધ્યબિંદુ ક્યુ છે તો ક્યુના યામ કરવા હોય તો x1 ને x2 ભાગ્યા 2 y1 વત્તા y2 ભાગ્યા 2 ઓછા 2 વત્તા 2 અને y1 y2 2 વત્તા 8 તો ઓછા 2 વત્તા 2 0 છેદમાં 2 2 વત્તા 8 છેદમાં 2 10 છેદમાં 5 0 અને 5 મળે. ક્યુના યામ મળી ગયા, એકદમ ઇઝી. હવે ક્યુના યામ મળી ગયા તો બીના તો છે તો આરના યામ મળે અને એના છે ક્યુના મળ્યા તો પીના મળે. તો આપણે વારાફરતી પી ને આરના શોધી લઈએ. તો સૌથી પહેલાં પીના શોધીએ. પીના એટલે એ ને ક્યુ લઈ લઈએ. બરાબર છે. x1 ને x2 છેદમાં 2 y1 વત્તા y2 છેદમાં 2 ઓછા 2 વત્તા 0 છેદમાં 2 2 વત્તા 5 વત્તા 0. આપણને ક્યુના મળી ગયા છે તો ક્યુના લખવા હોય તો લખી શકીએ આપણે. ક્યુના કેટલા મળ્યા છે આપણને? 0 5 મળ્યા છે. 0 ને 5 મળ્યા છે એટલે આપણે ઓછા 2 વત્તા 0 ઓછા 2 વત્તા 0 2 વત્તા 5 2 વત્તા 5 ઓછા 0 વત્તા 0 છેદમાં 2 વત્તા 5 છેદમાં 0 એટલે ઓછા 2 છેદમાં 2 ઓછા 2 માં 0 નાખો ઓછા 2 7 છેદમાં 2 તો 2 2 ઉડી એટલે ઓછા 1 7 છેદમાં 2 તો પીના યામ પણ આપણે મળી ગયા. ઓછા 1 ને 7 દૂતીયાંશ ઓછા 1 અને 7 દૂતીયાંશ મળી ગયા. બરાબર છે મિત્રો. હવે આપણે ક્યુબ લઈને આર ના શોધીએ. ક્યુબ લઈને આર ના શોધીએ તો આપણે x1 x2 છેદમાં 2 કાઢવું તો આપણે શું 0 વત્તા 2 0 વત્તા 2 છેદમાં 2 5 વત્તા 8 5 વત્તા 8 છેદમાં 2 0 વત્તા 2 2 છેદમાં 2 5 ને 8 13 છેદમાં 2 2 ઉડી ગયા એટલે 13 છેદમાં 2 તો આમ આના યામ પણ મળી ગયા. તો પીના યામ કયા મળ્યા આપણને? પીના યામ ઓછા 1 7 દૂતીયાંશ, ક્યુના 0 5, આરના 1 13 દૂતીયાંશ. તો આમ મિત્રો ત્રણેય બિંદુના યામ મધ્યબિંદુથી મળે. સૌથી પહેલાં ક્યુ મધ્યબિંદુ શોધી લો એટલે આરનું મળે ને પીનું મળે ને પીના પછી ક્યુનું મળે. બધાના મધ્યબિંદુ મળી જાય કારણ કે બધા સરખે વિશે આવેલા છે એટલે કોઈ પણ રેખા વચ્ચે એક બિંદુ છે તો એના બંનેના યામ હોય તો આનું શોધી શકાય. આ બંનેના હોય તો આ શોધી શકાય, આ બંનેના તો આ. જે અવેલેબલ છે એ પ્રમાણે આપણે શોધ્યા. બરાબર છે મિત્રો. હવે દાખલા નંબર 10 સમબાજુ ચતુષ્કોણના ક્રમિક બિંદુઓ 3 0 4 5 ઓછા 1 4 ઓછા 2 1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. દાખલામાં ક્ષેત્રફળ આપી દીધું છે. ના આપેલું તો આપણને યાદ હોવું જોઈએ કે 1/3 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર થાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે આપણે વિકર્ણો શોધવા પડશે તો સૌથી પહેલાં ધારી લઈએ કે ભાઈ બિંદુ એ 3 0 બિંદુ બી 4 5 બિંદુ સી ઓછા 1 4 અને બિંદુ ડી ઓછા 1 ઓછા 2 છે.
તો ABCDના શિરોબિંદુમાં વિકલ AC અને BDનું આપણે મેળવવું પડે. તો ACનો સ્ક્વેર બરાબર છે ગુણોત્તરના સૂત્ર ઉપરથી ગુણોત્તર વિભાજનના x1 x2 કૌંસનો y1 y2 કૌંસનો AC મેળવે છે. AC તો 3 ઓછા 1 છે એટલે વત્તા 1, પછી 0 ઓછા 4 કૌંસનો વર્ગ 3 ને 1 4, 0 ઓછા 4 એટલે ઓછા 4, 4 નો વર્ગ 16, ઓછા 4 નો 16 32, 32 નો વર્ગ 4 2 થાય. બરાબર છે. AC બરાબર 4 એવી રીતે BD નામ મેળવું x1 x2 કરીને. તો BD 4 ઓછા 2 એટલે 4 વત્તા 2 થઈ જાય અને 5 ઓછા 1 વત્તા 1 થઈ જાય. પછી ઓછાનું ચિહ્ન આવે ને એટલે 4 ને 2 6, 5 ને 1 6 વર્ગ 6 વર્ગ 6 નો 36 36 72. BD બરાબર વર્ગમૂળ 72 થાય. વર્ગ દૂર કરવો એટલે 72 ના 36 દૂર એટલે 36 નું વર્ગમૂળ 6 વર્ગમૂળ 2. બંને માપ મળી ગયા. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. માપ મૂકી દો. AC નું 4/2, BD 6/2, 1/2 એટલે 1/2. મિત્રો યાદ કરો 6 ચોકે 24 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થાય. એટલે 24 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 48. એ ધ્યાન રાખજો. 2 વર્ગમૂળ 1 વર્ગમૂળ થાય. વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 3. કારણ કે 3 નો વર્ગમૂળ નીકળે નહીં. એને કાઢવું અને બતાવો તો વર્ગમૂળ 3 બતાવે. હંમેશા વર્ગમૂળ ગુણ્યા વર્ગમૂળ મૂળ સંખ્યા આવી. 4 નો વર્ગમૂળ 2, 2 ગુણ્યા 2 એટલે 4 આવે. 9 નો વર્ગમૂળ 3, 3 ગુણ્યા 3 એટલે 3 આવે. તો એમ 3 નો વર્ગમૂળ ના નીકળે તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 3 કરી શકાય. એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 બરાબર 2. એટલે 4 6 ચોક 24 અને આ વર્ગમૂળ 2 નો બગડો 24 48 થાય. 2 ને 48 ભાગો એટલે 24 ચોરસ એકમ થાય. એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ 24 ચોરસ એકમ લખાય. ક્ષેત્રફળ છે એની આગળ ચોરસ આવવું જોઈએ. એ ધ્યાનમાં રાખજો. કે માર્ક કપાય બોર્ડમાં. ક્ષેત્રફળ એટલે આગળ 4 લખવું પડે. એટલે ચોરસ એકમ. માપ કાંઈ નથી આપ્યું એટલે એકમ લખી નાખવાનું. કે ચોરસ સેન્ટીમીટર કે ચોરસ મીટર લખાયો. કોઈ માપ ના હોય તો એકમ લખી નાખવાનું. ચોરસ એકમ લખો તો પૂરેપૂરા માર્ક મળે. નહીં કર અડધો કે એક કાપી લે. આખો દાખલો ગણ્યો હોય તોય. બરાબર છે મિત્રો? તો બરાબર ધ્યાન રાખજો. તો મિત્રો સ્વાધ્યાય 7 અહીં પૂરું થાય છે. નેક્સ્ટ વિડીયોથી સ્વાધ્યાય 8 શરૂ થશે. જય સિયારામ, જય દ્વારકાધીશ. બધાને દિવાળીના રામ રામ. હેપી ન્યૂ યર.